સુરતના માંગરોળ તાલુકામાં મહુવેજ ગ્રામ પંચાયતના તળાવમાં કરાઈ રહેલી બગાડ અને સાથે ભારતના બંધારણના આર્ટિકલ 21ના ભંગને લઈ આદિવાસી ખેડૂતોએ ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી સુરત કલેક્ટરને રજૂઆત કરી હતી। સુરત કલેક્ટરને માંગરોળ તાલુકાના મહુવેજ ગામના ખેડૂતોએ ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગામમાં આવેલ 10 એકરના તળાવમાં 10 વર્ષથી વારંવાર સરકારની યોજના પ્રમાણે ખોડાણ થાય છે અને 50 થી 60 ફૂટ ઊંડું તળાવ થયું છે। જો કે હજી પણ સરપંચ સહિતની ટોળકી દ્વારા માટી કાઢવા માટે તળાવમાં ખોદકામ કરાઈ રહ્યું હોય જેથી તળાવની આજુબાજુની જમીન પરના ખેતરોને ભારે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે કિંમતી જળ સંપત્તિનો બગાડ કરી ભારતના બંધારણના આર્ટિકલ 21નો ભંગ કરી ગુનાહિત કૃત્ય કરનાર સરપંચ સહિતની ટોળકી સામે પગલાં લેવા માંગ કરાઈ હતી। મારું નામ મહેન વસાવા છે અને ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટનો હું વાઇસ પ્રેસિડન્ટ છું। આજે સુરત કલેક્ટર શ્રી ખાતે અમે ખેડૂતો સાથે આવેદનપત્ર આપવા આવ્યા છે। વિષય છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગામના તળાવ જે છેલ્લા 3 મહિનાથી મોટી ભારી મશીનરી દ્વારા 90% તળાવને પાણી એ ત્યાંની જે ખાડી આવે એમાં નાખીને એને વેસ્ટ કરી દેવામાં આવ્યું છે અને એમનું ત્યાંના જે સરપંચ અને સભ્યોનો મુખ્ય આશય એ છે કે ફરીથી માટી ખનન કરી શકે, પરંતુ જે આજુબાજુના ખેડૂતો જે છે તો એ મારી સાથે આવ્યા છે તો એમની માંગણી એવી છે કે જો હવે વધારે માટી ખનન થશે તો અમારા કિનારાના જેટલા બી ખેતર છે તો એ વરસાદમાં એનું સંપૂર્ણ જમીનનું ધોવાણ થઈ જશે અને જો જમીનનું ધોવાણ થશે તો અમારે ભૂખા મારવાના વારા આવે તો આવી ઘટના નહીં ઘટે એના માટે અમે કલેક્ટરશ્રીને આ તાત્કાલિક ધોરણે આવું જમીન માટી ખનન નહીં થાય તો એનું આવેદનપત્ર આપવામાં આવ્યા છે। માફિયા વિરુદ્ધ કઈ ફરિયાદ કરો? હવે માફિયા વિરુદ્ધ જે ભારતના બંધારણ પ્રમાણે જે પણ કલમ હશે એ વિરુદ્ધ કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરશું અને એના પ્રમાણે જે બી કલમ કડકમાં કડક કલમ લાગે અને ભારતના બંધારણમાં જળને એ સંપત્તિ જાહેર કરી છે એટલે જળને સંપત્તિ જાહેર કરી છે એટલે પાણીને બચાવવાનું એ ભારત દેશના દરેક નાગરિકનો જન્મસિદ્ધ અધિકાર છે। એટલે આમાં જો મારા મંતવ્ય પ્રમાણે જો કલમ આવે તો આ એક રાષ્ટ્રદ્રોહની કલમ, દેશદ્રોહની કલમથી નાની કલમ નહીં લાગવી જોઈએ, કારણ કે એમણે કરોડો રૂપિયાનું જે પાણી એને એક ખાડીના મારફતે વેસ્ટ કરી દીધું છે। એટલે ભારત દેશની સૌથી મોટી કલમ હોય એવી કલમ લાગે એવી અમારી માંગણી છે। સ્થાનિક કોર્પોરેટર કે ધારાસભ્યને જાણ કરી ત્યાંના જે સ્થાનિક સરપંચશ્રીને અમે જાણ કરી હતી અને એના પછી અમે મામલતદારશ્રીને જાણ કરી, એના પછી TDO સાહેબને જાણ કરી, એના પછી સુરત જિલ્લાના ખાન ખનીજના અધિકારી ખામલા સાહેબને જાણ કરી। હવે ત્યાર પછી અમે કલેક્ટરશ્રીને જાણ કરીશું અને 2-3 દિવસમાં CR પાટીલ સાહેબને ટાઈમ લઈને એમને જાણ કરવાના છે અને ત્યાંના જે બી ધારાસભ્ય છે એમને બી અમે આવેદનપત્ર ટૂંક સમયમાં આપવાના છે।